કોઈ દી ના આવે ભાઈ. અને જાહેરમાં ક્યાંય તાળું ન મારતો, બધું ખુલ્લું જ પડ્યું હોય. આ નજર સામે દેખાય છે. કારણ કે ઘર ભેગું કરવું હોય, 2 ટબા તેલના ડબ્બા બોરી કરિયાણું લઈને ગાડી નાખીને જતો રહું, ક્યાં નોકરી કરવાની જરૂર છે? મેન તો ગાદીપતિ હું જ છું ને, કોણ મન રોકી લખો? પણ હાજે હું એટલે મારા ઠાકરને હું જવાબ આપું? મારે એની હારે વાત તો કરવી પડશે ને. એનો હું જવાબ આપું કે તારા સાનિધ્યમાં તારા સેવકો માટે આયેલું તેલ મારા પાપી પેટ ભરવા લઈને આવ્યો, એવું કહેવાનું? ઠાકરને એક જ કહું છું કે જેવું ને ત્યાં લગીને આ કાંડામાં જોર આપજે, 2 હાથ વચ્ચે એક પેટ તો તું ભરી જ દઈશ, એટલો વિશ્વાસ છે. એટલે જે કંઈ દુઃખ વ્યાધિ લઈને આવ્યા છો ને, તો મૂંઝાવું નહીં. એ સંઘર્ષનો મેં કીધું ને કે ભગવાન એને જ એવો રોલ આપ્યો હોય કે જે નિભાવી શકતો હોય. ભાઈ કદાચ આ તમારી છેલ્લો પ્રયાસ હોય, તેમ કોણ કે દુઃખમાં વીંટળાઈ જાય છે, પણ એનો અંત આવવાનો હોય. બસ એ કદાચ ગણીને 2-5 મહિના ઠાકર રાહ જોવા માંગતો હોય તો હું કામ ઘણા મને આવીને કે બહુ થાકી ગયા, દવા પી લેવી, તો એ પૂછવા એવાય જ નહીં, પી લેવાની ઘરે. હા, એવા માયકાંગલાની હું જિંદગી, માથી મોટું કંઈ છે નહીં. અને કદાચ કોકના 5-25 લીધા હોય સારો ટાઈમ આવો આપી દેવાનો. આપણે ક્યાં કોઈનું ખોટું કરવું? એને કહેવાનું અત્યારે કશું નથી, લે ભાઈ જે છે આ સાપરું એ લઈ જા પૈડા નાખી. આપણે ક્યાં છે જલસા કરી છે નથી આપતા, આપી દેવાનું છે. મહેનત મજૂરી કરીને કોઈનું ખોટું ન કરવાનું, આપી દેવાનું. પણ એની હાટું મરી જવું, લડી લેવાય, મરી હું કામ જવું હોય? માથી મોટું તો કોઈ દુઃખ છે નહીં. અને કોણ કોઈ આ તો મનમાં તમે ફિટ કરો દુઃખ છે એટલે, બાકી 2 ટાઈમ રોટલો મળી રહે ક્યાં દુઃખ જ છે? ભગવાને ઘણું આપ્યું એવું વિચારો. રોડ ઉપર જોજો નાળામાં લોકો સૂતા હોય, આપણને એની કરતા તો ઘણું આપ્યું છે ભગવાને. પણ લાયકાત વગરનું મેળવવા નીકળવી આપણે. કોકની ગાડી જોઈ આપણે ભગવાનને કહી મારે, પણ એની માટે મેં કીધું ને શિક્ષણ જરૂરી છે, ભણતર છે. તો ભગવાનને પ્રાર્થના કરો કે અમે નથી ભણી કે કંઈ નહીં, અમારા દીકરી દીકરા ભણે કાલ સારી પોઝિશન ઉપર જાય, એ લાવે એ તમારી છે ને. એની હાટું કોકના શેઢા ખોતરી નહીં નાખવાના, એમાં કંઈ વધુ પાકી ના જાય. સમજાય? એટલે અંધશ્રદ્ધામાં ના જવું. બાકી ઘણી વાર અવારનવાર આવશો અને દાદા જે મને ઉજવાડશે એ હું તમને પીરસીશ. કારણ કે આ બધું જે બોલું ને એ આપણે મનથી ઉજેલું છે, હું ક્યાંય વાંચેલું બોલતો નથી. અને આ બધું મેં પ્રેક્ટિકલ જોયું છે ને ભોગવ્યું છે, એટલે તમને કહું છું. અને હું તો કહું કર્મ કરવા માંડો. મારો ઠાકર બધાની નોંધ લે છે ભાઈ, કે આજ ઘણા એવા આવ્યા છે કે જેને મહિના પછી ઘર જમનું હલવવું એની જોગવાઈ નથી, છે કે નહીં? કોઈ કડિયા નાખે જાય છે, કોઈ ભાગવી ખેતી કરે છે. અહીં આવવાના પૈસા નહોતા અને પોતાના માલિક પાસેથી ઉપાડ લઈને આવ્યા છે. મારો ઠાકર એની નોંધ કરે છે ભાઈ. સાચું ખોટું? તો એમાં આંગળી ઊંચી ના કરાય. માણા પોતાની આબરૂ ઢાંકવા અહીં આવે છે એટલે અમે એ આમ જ રાખીએ છીએ. કોઈ દાડો તમે જોજો કે અહીં પૂછવા આવ્યા કે કોઈ ધૂણતા હોય એનો વિડીયો ક્યારેય રજૂ ન કરવા દીધો. અમે કર્યો કેમ? કે માણસ પોતાની પરિસ્થિતિથી કંટાળીને અહીં પોતાની ઇજ્જત આબરૂ બચાવવા આવે અને એ અમે સોશિયલ મીડિયામાં નાખીને તમારી આબરૂના ધજાગરા કરવાના. કહો બાપુએ ખતરનાક મેટર કાઢી, કહેવાનું જ ના હોય. કામ સારું હોય છે ને તો જગત આવવાનું જ છે. અમારી નિયતમાં ખોટ નથી. અને તો આ જાહેરમાં બોલી શકાય. નકર ગામવાળા ના કે ભાઈ મૂંગો રે ત્યાં શું કર્યું અમને બધી ખબર છે, ના કહીએ કે કોઈ એવું જોતું જ નથી. અને પરમાત્માને કીધું છે કે કાલ સવાર તારી સંપત્તિમાંથી અમને કંઈક હડપવાનું મન થાય અને ક્ષણિક વાર આવો વિચાર આવે
અને કાલ અમારામાં લાલચ આવે અને અમારા કારણે તારું નામ ખરાબ થાય તો એ જ સેકન્ડે પછાડીને મારી નાખજે અમને.